શું નામ? વિરલ શાહ. વિરલભાઈ, શું લાગે છે 4 જૂનના કોની સરકાર બનશે? ફિક્સ મોદી સાહેબ. કેમ એવું? ભાઈ એમણે જે કામ કર્યા છે, એમનું જે વિકાસના કાર્યો બોલે છે, એમના રાહત ફંડ બોલે છે, પ્લસ એમની મેડિકલ સહાય, વિધવા સહાય ને ઓલ ઓવર દેશમાં બધી જગ્યાએ તમે જોશો તો છેક કાશ્મીરથી કન્યાકુમારી સુધી એમના વિકાસના કાર્યો તમે જાઓ તો તમને ખ્યાલ આવશે. હું તો બધે ફરેલો છું. તો રાહુલ ગાંધી પણ કાશ્મીરથી કન્યાકુમારી પદયાત્રા નીકળ્યા. એમનું બી કેવું એમ છે કે બહુ તકલીફ છે બધાને. હા, તો એ પછી સોલ્વ કરે ને. એમને 70 યર્સ એમના આપ્યા તો 70 વર્ષમાં એમણે 96,000 કિલોમીટર હાઈવે બનાવ્યો. એ જ વસ્તુ મોદી સાહેબે 10 વર્ષમાં નીતિન 1,10,000 કિલોમીટર નીતિન ગડકરીએ બનાવ્યો. વિઝનમાં ફેર છે. બરાબર. એટલે તમે ક્યાં છો એ મહત્વનું નથી, તમે શું કરો છો એ મહત્વનું છે. ક્યાં લઈ જાવ છો એ મહત્વનું. એક્ઝેક્ટ. પણ એકચ્યુઅલી અત્યારે જે તમે ગિફ્ટ સિટીમાં ડેવલપમેન્ટ જુઓ તો આજે ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટી પણ ત્યાં ઓપન થઈ ગઈ છે. તો માની લો કે જે કેપેબલ નથી, જેને બેંક બેલેન્સ નથી બતાવી શકતા, એ લોકોને અહીંયા પણ સ્ટડી કરવું તો એ પોસિબલ છે ઓસ્ટ્રેલિયન ડિગ્રી સાથે. કે જે પોતે અપડાઉન કરીને પણ પોતાના ઘરે ગાંધીનગરથી અમદાવાદમાં કોઈ પણ તમે ખૂણા ઉપર જાઓ એટલે તમને 10 મિનિટે મોદી સાહેબે બસની સગવડ કરી છે. સ્ટુડન્ટ માટે ગણો કે ભાઈ સિનિયર સિટીઝન ગણો કે આપણા માટે ગણો. મેટ્રો બી ઓન ધ વે. હા, મેટ્રો બી ઓન ધ વે છે. બાકી શું લાગે છે કે આવતા 5 વર્ષમાં એવા તો કયા કામ કરે કે બીજા 5 વર્ષ મોદી સાહેબ? 5 વર્ષમાં એક વિઝન એવું લાગે છે કે કદાચ નકશામાંથી પીઓકે હટી જાય અને હમણાં વિશે કંઈ બોલવું છે ને અઘરું, એટલે ભયંકર અઘરું. હું તો કહું છું ભાઈ પેટ્રોલ 400 પાર વોટની જેમ 400 પાર કરે તો કોઈ ફેર નથી પડતો. ભલે ટ્રાફિક ઓછો થાય પણ જોઈએ તો આજ સાહેબ, આજ સરકાર જોઈએ.